હરિઓમ. આજે કઈ તારીખ? આજે 20 તારીખ 20/12/2024 ઈસરામ આશ્રમનો બોરનું ખાતમુહૂર્ત છે ને અમે અહીંયા હાજર છીએ. ભરતભાઈ છે, વડીલ છે, રાજુભાઈ રામાણી છે. તમારું નામ શું? મારું નામ દિનેશ રામજી ભગત. હાલે નાસિક, અસલ દેસલપર. દેસલપરમાં તમારું બચપન અહીંયા વીત્યું? હા, નાનપણ અહીંયાથી. ને આ ઈસરામ આશ્રમની જે વાડી છે હા, એની ને અમારી વાડીનો સીધો એક બાજુ. એ ટાઈમે નાનપણમાં હા, હું હજી નાનો હતો, પણ મારા જીવણભાઈ છે, શિવદાસભાઈ છે, એ વડીલો બધા હતા. હા, તો અવારનવાર એ ટાઈમે બોર નહોતા, મશીન હતા, હા, તો પટા હતા. હમ, તો એક ટાઈમે મારી હાજરી, હું નાનો હતો, આ બધું મારી હાજરીમાં થયેલું કે ભાઈ પટ્ટો પડી ગયો આજે 6 વાગ્યા. તો એ ટાઈમે શાંતિદાસ મહારાજ, આપણું પાટીદારનું શરીર, એ ટાઈમે ગાડા ઉપર બેઠા હતા ને અમે કરશનદાસને અમારા વડીલોએ દોરડું પકડી પટ્ટો લેવા નીચે મૂક્યા કૂવામાં. તો કૂવામાં તે ક્યાં હશે ત્યારે સાપ દીધો મહારાજને. કરશનદાસ મારે નાના હતા, એની ઉંમર હશે લગભગ 18-15 વર્ષ. એ ટાઈમે સાપ દીધો એટલે એને બૂમ પાડી કે સાપ છે, મને બારે કાઢો. તો એમને પછી બારે અમે ખેંચી લીધા. તો મહારાજથી શાંતિદાસજીએ કીધું, કેમ બારે આવ્યો? કે અંદર સાપ છે. સાપ હોય તો કે તું ના જા તો હું જાઉં, પટ્ટો કાઢવો પડશે. પછી એ ટાઈમે કરશનદાસજી ફરી ગયા, પટ્ટો લઈને બહાર આવ્યા. એ અમારી કરશનદાસ બાપુ જ પાછા અંદર ઉતર્યા, બરોબર, કારણ કે શિષ્ય હતા. ગુરુ શાંતિદાસજી હતા, ગુરુ આજ્ઞાન પાલન કરી એવા કરશનદાસ મહારાજ હતા. હતા. કેવા હતા? સરળ, એકદમ ભોળા સરળ સ્વભાવ. એમ ને? કોઈ દિવસ ના નહીં પાડી હોય કોઈ કામમાં. વાહ, સરસ સરસ. દિનેશભાઈ, તમારું બચપન સાથે વીત્યું, ખૂબ સરસ વાત કહેવાય. આજે ઈશ્વર આશ્રમનું આ બોરની પણ સ્થાપના થઈ છે અને આ તમારો અનુભવ આ લોકો સુધી પહોંચશે આબેહૂબ, તો બધા આ સાંભળીને રાજી થશે કે મહારાજ શ્રી કેવા સરળ હતા. ભલે. હરિઓમ. હરિહર.